નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમિની। સુરત શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। 15 દિવસ અગાઉ ગંભીરની ખાડીમાંથી એક મહિલાનો ફાંસી ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। આશરે 3 બાળકો સાથે જોઈ ગયેલી આ મહિલાનો મૃતદેહ તો મળ્યો હતો, પરંતુ તે 3 બાળકો હજુ પણ લાપતા છે। મહિલાએ પહેલા પોતાના બાળકોને ખાડીમાં ફેંક્યા બાદ પોતે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક આશંકા મળી છે। સચિન જીઆઈડીસી પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા તપાસ તીવ્ર કરી છે અને ડ્રોનની મદદથી વિસ્તારની શોધખોળ શરૂ કરવામાં આવી છે। નજીકના રસ્તા પરથી મળેલા સીસીટીવી ફૂટેજમાં માતા અને 3 બાળકો છેલ્લા વખત જીવિત જોવા મળ્યા હતા। લાપતા બાળકોમાં 1.5 માસનો એક બાળકી, 3 વર્ષની બાળકી અને 5 વર્ષનો એક બાળકનો સમાવેશ થાય છે। હાલમાં પોલીસ સમગ્ર વિસ્તારને ધીમે ધીમે ખંગાળી રહી છે અને બાળકોને શોધવા માટે તમામ સંભવિત પ્રયાસો કરી રહી છે। વધુ માહિતી માટે જોડાયેલા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આગળ વાત કરીએ ખાસ રિપોર્ટ। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગંભીરની ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત 23 ઓગસ્ટે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। તેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા 3 બાળક ગુમ હોવાની જાણ થતાં પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી। છેલ્લા 17 દિવસથી 3 બાળકની કોઈ પણ ભાળ મળી ન હતી, જ્યારે પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા 22 ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના 3 બાળક સાથે કેમેરામાં કેદ થઈ હતી, જ્યારે 23 ઓગસ્ટે જ આ મહિલા લટકતી હાલતમાં મળી આવી હતી, જેથી ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી પણ તપાસ કરવામાં આવી રહી હતી। હાલ તો આ મહિલાએ 3 બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। માતા સહિત 3 બાળક સીસીટીવીમાં દેખાયા હતા। સીસીટીવી પ્રમાણે આપઘાત કરનારી મહિલા જેનુનિસા 22 ઓગસ્ટના રોજ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપેની ચોકડી પાસેથી પસાર થતી હોય એવું સીસીટીવીમાં કેદ થયું હતું। તેની સાથે તેના 3 બાળક, પુત્રી આયશા ઉંમર વર્ષીય 5 વર્ષ, પુત્ર તોહિર આલમ ઉંમર વર્ષીય 3 અને 1.5 માસનો પુત્ર સરફરાઝ પણ હતો। નાના પુત્ર સરફરાઝે માતાએ તેડેલો હતો અને દીકરી અને દીકરો બંને સાથે ચાલતા આવી રહ્યા છે। ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ ગંભીરની ચોકડી ખાતે આવેલી ખાડીના પાઇપ સાથે તેને લટકીને આપઘાત કરી લીધો। ખાડી પરથી પસાર થતી પાઇપ પર દોરી બાંધીને ફાંસો ખાધો હતો। મૃતક મહિલાના પ્રેમ લગ્ન હતા। મહિલા પહેલા પતિના સાથે ઝઘડો થયો હતો। મૃતક મહિલાની ઓળખ જેનુનિસા તરીકે થઈ હતી, જે પશ્ચિમ બંગાળની રહેવાસી છે। તેના પતિનું નામ મહેબૂબ આલમ છે, જે બિહારના કિશનગંજ જિલ્લાનો વતની છે અને હાલ પલસાણામાં બાંધકામ સાઇટ પર સેન્ટિંગનું કામ કરે છે। સચિન પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જેનુનિસા અને મહેબૂબે પ્રેમ લગ્ન કર્યા હતા। મહત્વની વાત એ હતી કે મહેબૂબ મૃતક જેનુનિસાના મામાનો દીકરો થાય છે। આશરે 1 મહિના પહેલા આ દંપતી વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો। આ ઝઘડા બાદ જેનુનિસા તેના 3 બાળક સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી। આ ઘટનાને 17 દિવસ વીતી ગયા બાદ પણ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી અને હવે જ્યારે મીડિયામાં આ અંગે સતત પોલીસની કામગીરી સામે સવાલો કરવાનું શરૂ કર્યું, ત્યારે ઊંઘતી પોલીસની ઊંઘ ઉડી ગઈ છે। આટલા દિવસો સુધી શા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો? 17 દિવસ પછી શું ડ્રોન થકી બાળકોની શોધખોળ શક્ય બનશે? જ્યારે બાળકો ગુમ થયા ત્યારે તેમના પિતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, પરંતુ ત્યારે પણ પોલીસે હદ વિવાદનો મુદ્દો ઉઠાવી જવાબદારીમાંથી હાથ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે મહિલાની लाश बाद तपास तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो ये अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था। एक महिला थी जो वेस्ट बंगाल की थी। उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया, तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि हम ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने, जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूब कर मर गए हो, तो उसकी शोधखोळ स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी जाखरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है। મૂળ બિહારના વતની અને હાલ પલાસનામાં બાંધકામ સાઇટ પર રહેતા મહેબૂબે તેમના મામાની દીકરી જેનુનિસા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। તેમને સંતાનમાં 5 વર્ષની આયશા પરવીન, 3 વર્ષનો તોહિર આલમ અને 1.25 વર્ષનો સરફરાઝ હતો।
ગત 22મી ઓગસ્ટના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા જેનુનિસા આવેશમાં આવીને ત્રણે બાળક સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી. જેનુનિસાએ ગંભીરની પાસે ખાડી પરથી પસાર થતી પાઇપ પર દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. 30મી ઓગસ્ટના રોજ પોલીસને મૃતક મહિલાની ઓળખ જેનુનિસા તરીકે થઈ હતી. તેના પતિ મહેબૂબે પોલીસને જણાવ્યું હતું કે પત્ની સાથે ઝઘડો થયો હતો અને તે બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. બાળકોને માતાએ ખાડીમાં ફેંકી દીધા હોવાની શંકા મહેબૂબે પોલીસને બાળકો ગુમ હોવાનું જણાવતા પોલીસ દ્વારા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી. બાળકોને માતાએ ખાડીમાં ફેંકી દીધા હોવાની શંકાના આધારે ફાયર વિભાગની મદદથી ખાડીમાં મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલા 3 બાળકોની શોધખોળ ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે 23 તારીખે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોત નોંધાયું હતું. એક મહિલાએ ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ બનાવ આપઘાતનો જ હતો. ત્યારબાદ અકસ્માતનો મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. એના પછી 30 તારીખે મહિલાના પતિ પોલીસ સ્ટેશન આવ્યા અને જણાવ્યું હતું કે મારી પત્ની સાથે અમારા 3 બાળકો પણ ગુમ થયેલા છે અને મળતા નથી. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસની ડ્રોનથી તપાસ કરશે. બાળકોની શોધ માટે 7 જેટલી પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી. ઘટના સ્થળની આસપાસના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. હવે પોલીસ ડ્રોનની મદદથી આખા વિસ્તારમાં તપાસ કરશે જેથી કોઈ નવી જાણકારી મળી શકે. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાત. સુરતના માંડવીના વરઠી ગામમાં દંપતી પર ગામના જ સરપંચના ભાઈના પરિવારે હુમલો કરતા દંપતીને ડીબી નાખ્યા છે. દંપતી પૈકી ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. માંડવી પોલીસ મથક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે હુમલાખોરો રાજકીય વર્ગ ધરાવતા હોવાથી ભોગ બનનાર પર સ્થાનિક પોલીસ દબાણ કરતા માંડવી કોંગ્રેસના માજી ધારાસભ્ય અને હાલના સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આનંદ ચૌધરી દંપતી તરફ મેદાને ઉતર્યા છે. હોસ્પિટલમાં દાખલ મહિલાના હાલ જાણી માંડવી પોલીસ સ્ટેશન પહોંચી ઇન્ચાર્જ પીઆઈને નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. કોકી નેતાએ પોલીસ કાર્યવાહી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. શું હતો આ સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલ. માંડવીના વરઠી ગામમાં એક દંપતી પર ગામના સરપંચના ભાઈના પરિવારે કરાયેલા હિંસક હુમલાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે તડકેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. દંપતીના આરોપ મુજબ સરપંચના ભાઈનો દીકરો ચપ્પુ સાથે ટોળું લઈને ઘરમાં ઘૂસ્યો હતો અને હુમલો કર્યો હતો. આકસ્મિક રીતે શરૂ થયેલો વિવાદ ત્યારે ભડક્યો જ્યારે પતિએ રસ્તામાં કાર અથડાવી દેતા વાહન ચલાવનારને ટક્કર વિશે પૂછ્યું હતું, જેના પગલે આખી ઘટના ઝઘડા અને હિંસામાં ફેરવાઈ ગઈ હતી. હાલ તોફાની તત્વો સામે માત્ર સામાન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે, જે અંગે ઈજાગ્રસ્ત પરિવાર અને કોંગ્રેસના નેતાઓએ પોલીસની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા છે. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી ઈજાગ્રસ્ત મહિલાની મુલાકાત માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ માંડવી પોલીસ સ્ટેશન પર જઈને પીઆઈને રજૂઆત કરી હતી કે દબાણ મુક્ત અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. શું નામ તમારું? ભાવનાબેન સરમુખભાઈ વસાવા. ભાવનાબેન, શું ઘટના બની? એના પપ્પાની ઉપર ગાડી મારી હતી ઈશ્વરભાઈએ. સરપંચનો નાનો ભાઈ ને સરપંચનો ભાઈનો છોકરો. એ લોકો મારા ઘેર આવીને ખુદ અમારા ઘેર આવીને મને ને મારા ઘરવાળાને બેવને માર્યા ને ચપ્પુ મારા ઘરવાળાને મારીને લાખી દીધો નીચે. તો મારા ઘરવાળાને ચપ્પુ મારી દેતેલા. તો મારા ઘરવાળાની ઉપર મેં પડી તો મારા હાથમાં ચપ્પુ માર્યો ને મારા ઘરવાળાને બે હોશ કરીને નીચે લાખી દીધેલો. ને ટોળો વળીને આવેલા સાહેબ. ટોળો વળીને આવ્યા અને બહુ જ મારે. અમે તો મેં મારા ઘરવાળાનો મારી નણંદ હતી, બે તે જ છોડવે, બીજું કોઈ નહીં. ને મારો નાનો દિયર માંડો છે તો મારા સાસુ લોકો ઘરમાં હતા બધા. એ મારા ઘરવાની ઉપર ગાડી મારેલી એ લોકો ને. અમે કહેવા નથી કે અમારા ઘેરે જ આવીને એ લોકો ઘેરે જ આવ્યા ડાયરેક્ટ લડવા માટે એના ભાઈના છોકરા હાથે. ને પછી ટોળો વળીને બધા આવ્યા. હા, મેં ફોન કરેલો 112 પર. હા, 112 પર મેં ફોન કરેલો હતો. ને ટોળો વળીને આવ્યા ને મને બહુ જ માર્યા સાહેબ. મારા ઘરવાને મારીને નીચે લાખી દીધો ને બે ઓછથી જ. મારા ઘરવાને કઈ ખબર બી નહીં. ને એનો ભાઈનો છોકરો ચપ્પુ માર્યું હતું તે મેં મારા ઘરવાની અગાડી પડી હોય તો મારા હાથમાં 6 ટાંકા આવેલા હશે ને એક પાસે 1 ટાંકો આવેલો હશે. ને મારા કપડા કાઢવાનું કે એના કપડા ફાડો ને એને કપડા કાઢો ને એના બાજુ ખેંચી લાવો ને એને બી બહુ મારો એવું કે. મારો ઘરવાળો તો માટે વચમાં પડ્યું પણ સાહેબ. ને દર વખતે એ લોકો એવું જ કર્યા કરશે ને અમે સટ્ટા છે એમ કે અમારે કોઈથી ચોકવાનું નથી એવું પણ કે.
તમારું કોઈ આવે નહીં એમ કે એને મારો ને તાત્યા ભાંગી કાઢો એવું કે સાહેબ. અમારા નાના નાના 2 છોકરા છે, મને આવું થાય અમારું કોણ જોઈ સાહેબ. દર વખતે એ લોકો એવું જ કર્યા કરે. અમે મજૂરી કરીને ખાઈએ સાહેબ. શું નામ છે, ક્યાંના રહેવાસી છે અને શું ઘટના બની હતી? વરેટી ગામ, માંડવી તાલુકો. મેં જેટલો કરંજ તે ઈશ્વરભાઈ ગાડી લઈને આવટલે એકો મારી પર ઉપર ગાડી મારી. એકો મારી એટલે મેં એને કહેવાનું કીધું કે ભાઈ તું જ્યારે હોય તો એકો કેમ ઉપર મારે. તો એક જ બોલ્યો ને ત્યાંથી ઘરે નાહી ગયો. ઘરે જઈને મેં જતો રહ્યો મારા કામ સારું કરીને કરંજથી આવું એટલે હમલો બધાને હાથે બધાને કહી દીધું કે બધા છોકરાને એને લઈને ઘરે આવ્યો ને ઘરે આવીને મને મારવાનું ચાલુ કરી દીધું. ને ઘરે મને માઈને બેહોશ કરી દીધો. મારી ઘરવાળીને ચપ્પુ મારી બેઠો. કોણે માર્યા ચપ્પુ? એ ઓગેશ. કોણ છે યોગેશ? કોણ? ઓગેશ એ સરપંચનો ભત્રીજો. ભત્રીજો થાય. હા, તો પોલીસે કાર્યવાહી નહીં કરી? પોલીસે કાર્યવાહી કરી પણ બેહાડી લાવ્યા પછી હાલના રાતના છોડી મૂક્યા પાછા. તમારી બહુ કાં છે હમણાં? હોસ્પિટલમાં સિપામાં. હા, તો કેટલા લોકોના ટોળું આવેલું? એ બહુ ટોરું આવેલું ને મેં તો એકલો જ હતો. એટલે તમારી શું માંગ છે આજે? મારી તો માંગ એ જ છે કે એને સજા મળવું જોઈએ. તમે પોલીસ સ્ટેશનમાં આવ્યા તો શું કહે છે? પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી છે. આપેલી? હા, કોણે તમને કીધું કે જેલમાં બેસે? તરકેશ્વરવાળા પોલીસવાળાએ મને આવ્યા અને મને કહે કે તનવી કહે કે મને તને બેહાડી દેશા એવું કહે છે. ઇધારે રાતના કે તું નશામાં ઉઠો એમ કે. નશામાં એ લોકો ઉઠા ને મને નશામાં ગણે છે એ લોકો. એવું કોણ કે? એ જમાદાર. જમાદાર? હા, અમરે જઈને ટાંગાડી જઈને કહે છે કે તું રજા માંગી લે. આ પોલીસ વાળા એને કેમ હા, બચાવ્યા? એ મને એ ખબર નહીં. ભાજપના માણસ એટલે એ લોકોને એટલે બચાવવા. મારવા વાળા ભાજપના હા, માણસ? ભાજપના માણસ છે. એટલે આ પોલીસ વાળા કામ હા, નથી એટલે કામ નહીં કરતા. શું નામ છે, ક્યાંના રહેવાસી છે અને શું ઘટના બની હતી? વરેટી ગામ, માંડવી તાલુકો. મેં જેટલો કરંજ તે ઈશ્વરભાઈ ગાડી લઈને આવટલે એકો મારી પર ઉપર ગાડી મારી. એકો મારી એટલે મેં એને કહેવાનું કીધું કે ભાઈ તું જ્યારે હોય તો એકો કેમ ઉપર મારે. તો એક જ બોલ્યો ને ત્યાંથી ઘરે નાહી ગયો. ઘરે જઈને મેં જતો રહ્યો મારા કામ સારું કરીને કરંજથી આવું એટલે હમલો બધાને હાથે બધાને કહી દીધું કે બધા છોકરાને એને લઈને ઘરે આવ્યો ને ઘરે આવીને મને મારવાનું ચાલુ કરી દીધું. ને ઘરે મને માઈને બેહોશ કરી દીધો. મારી ઘરવાળીને ચપ્પુ મારી બેઠો. કોણે માર્યા ચપ્પુ? એ ઓગેશ. કોણ છે યોગેશ? કોણ? ઓગેશ એ સરપંચનો ભત્રીજો. ભત્રીજો થાય. હા, તો પોલીસે કાર્યવાહી નહીં કરી? પોલીસે કાર્યવાહી કરી પણ બેહાડી લાવ્યા પછી હાલના રાતના છોડી મૂક્યા પાછા. તમારી બહુ કાં છે હમણાં? હોસ્પિટલમાં સિપામાં. સારવાર? હા, તો કેટલા લોકોના ટોળું આવેલું? એ બહુ ટોરું આવેલું ને મેં તો એકલો જ હતો. એટલે તમારી શું માંગ છે આજે? મારી તો માંગ એ જ છે કે એને સજા મળવું જોઈએ. તમે પોલીસ સ્ટેશનમાં આવ્યા તો શું કહે છે? પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી છે. આપેલી? હા, કોણે તમને કીધું કે જેલમાં બેસે? તરકેશ્વરવાળા પોલીસવાળાએ મને આવ્યા અને મને કહે કે તનવી કહે કે મને તને બેહાડી દેશા એવું કહે છે. ઇધારે રાતના કે તું નશામાં ઉઠો એમ કે. નશામાં એ લોકો ઉઠા ને મને નશામાં ગણે છે એ લોકો. એવું કોણ કે? એ જમાદાર. જમાદાર? હા, અમરે જઈને ટાંગાડી જઈને કહે છે કે તું રજા માંગી લે. આ પોલીસ વાળા એને કેમ હા, બચાવ્યા? એ મને એ ખબર નહીં. ભાજપના માણસ એટલે એ લોકોને એટલે બચાવવા. મારવા વાળા ભાજપના હા, માણસ? ભાજપના માણસ છે. એટલે આ પોલીસ વાળા કામ હા, નથી એટલે કામ નહીં કરતા. આ દ્રશ્ય છે માંડવી તાલુકાની એક ખાનગી હોસ્પિટલના, જ્યાં ભાવના નામની વરેટી ગામની મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. એનો આક્ષેપ છે કે ગામના સરપંચના ભાઈના પરિવારે ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. ભાજપના સરપંચના ભાઈનો દીકરો હાથમાં ચપ્પુ લઈ ટોળા સાથે આવ્યો હતો અને દંપતી પર હુમલો કર્યો હતો, જેમાં મહિલાને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલામાં પતિની વાત માનીએ તો એ પોતે બાઇક લઈ કરંજ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં સરપંચના ભાઈએ ઇકો કાર તેનો ઉપર મારી હતી અને મહિલાના પતિએ કહ્યું હતું કે જોઈને ચલાવો ને દેખાતું નથી. બસ આ વાતને લઈને ગામમાં મોટી બબાલ થઈ હતી. સરપંચના ભાઈનો દીકરો ટોળું લઈ ઈજાગ્રસ્ત મહિલાના ઘરમાં ઘૂસી ચપ્પુથી હુમલો કર્યો હતો, જેમાં ભાવના વસાવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે ભાવનાબેનના સગા દોડી આવતા હુમલાખોર જતા રહ્યા હતા. મહિલાને તડકેસરની સિફા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલાના જવાબ લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે મહિલાના પતિએ પોલીસ પર જ ગંભીર આરોપી લગાવ્યા હતા. હુમલો કરનારને પોલીસ આવરે છે કેમ કે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. આખો મામલો રાજકીય બની જતા ઈજાગ્રસ્ત દંપતીના સમર્થનમાં કોંગ્રેસ પણ ઉતરી હતી, જેમાં માંડવીના માજી ધારાસભ્ય અને હાલના સુરત જિલ્લા કોંગ્રેસ સંગઠન પ્રમુખ આનંદ ચૌધરીએ ઈજાગ્રસ્ત મહિલાની હોસ્પિટલમાં મુલાકાત લઈ માંડવી પોલીસે સ્ટેશને પહોંચ્યા હતા અને ઇન્ચાર્જ પીઆઈને નિષ્પક્ષ તપાસ કરીને ભોગ બનનારને ન્યાય આપવા રજૂઆત કરી હતી. જોકે કોંગ્રેસના નેતા આનંદ ચૌધરીએ પણ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતું કે હુમલો કરનારા ભાજપ સાથે જોડાયેલા હોવાથી ભાજપના મોટા નેતાનું પોલીસ પર દબાણ વધતા હુમલાખોર સામે સામાન્ય કલમ લગાવી રાતોરાત છોડી દીધાનો આક્ષેપ કર્યો હતો.
પરેટી ગામે થયેલા મારામારીમાં સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જ્યાં સ્કૂલ મીટિંગમાં મિત્ર બનેલા વાલીએ એક મહિલા શિક્ષિકા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ શિક્ષિકાની મંજૂરી વગર જ શારીરિક સંબંધ બાંધ્યા અને ચપ્પુ બતાવી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. શું હતો આ સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટ. એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સરકારી શિક્ષિકાને બીમાર પતિની સારવારના બહાને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ શિક્ષિકાનો અંગત પડનો વિડીયો પણ ઉતારીને તેને બ્લેકમેલ કરી હતી. આખરે તે વિડીયો વાયરલ કરીને શિક્ષિકાને બદનામ કરી હતી. આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની વિગતો અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતી અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 46 વર્ષીય મહિલા 2 સંતાનોની માતા છે. મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાની આ મહિલાનો પરિચય તેની શાળામાં અભ્યાસ કરતી 2 સગી બહેનના પિતા વિજય અર્જુન આગળ સાથે થયો હતો. પ્રેમજાળ અને શોષણની શરૂઆત શિક્ષિકાના પતિને ટીબીની બીમાર હોવાનું જાણીને વિજય તેમની સાથે સંબંધ વધાર્યો. તેને પતિની સારવારમાં મદદ કરવાનું બહાનું આપીને શિક્ષિકાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને તેની સાથે વાતચીત પણ કરી હતી. ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી. વિજય શિક્ષિકાને ગોડદરાના ધ પેલેસ બિલ્ડિંગમાં આવેલી એક હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન તેને ગુપ્ત રીતે તેમના અંગત પડોનો વિડીયો ઉતારી લીધો હતો. જ્યારે શિક્ષિકાએ આ સંબંધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે વિજય તેમને તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાઓ ચાલી રહી હતી ત્યારે ડિસેમ્બર 2024માં શિક્ષિકાના પતિનું અવસાન નીપજ્યું હતું. પતિના મૃત્યુ બાદ વિજય શિક્ષિકાના ઘરે જઈને પણ બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જી સર. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે. આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે. એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી ઇકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત. એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા. પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો. ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે. તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન 5 લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમણે એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે. તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો. ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનું છે. સર, શિક્ષિકા અને આરોપી એક સંપર્કમાં કેવી રીતે આવ્યા? જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા, જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા. એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું. આર્થિક શોષણ અને બ્લેકમેલ શારીરિક શોષણ ઉપરાંત વિજય શિક્ષિકાનું આર્થિક શોષણ પણ કર્યું હતું. જ્યારે શિક્ષિકાએ પણ ઘર ખરીદવાની વાત કરી ત્યારે વિજય તેમને કહ્યું કે તેમના નામે લોન નહીં મળે, તેથી તે પોતાના નામે મકાન લઈ આપશે, પણ હપ્તાના પૈસા શિક્ષિકાએ ભરવા પડશે. વિશ્વાસમાં આવીને શિક્ષિકાએ તેને ₹5 લાખ આપ્યા હતા.
હાલમાં પણ શિક્ષિકા મકાનના હપ્તા ઓનલાઈન વિજયના ખાતામાં ટ્રાન્સફર કરે છે. છેલ્લા કેટલાક સમયથી વિજય શિક્ષક સાથે ગળાગાળી કરવાનું અને મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે શિક્ષિકાએ ફરીથી આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું ત્યારે વિજય તેને છરી બતાવીને તેમના બંને પુત્રો સહિત ત્રણેયને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેને શિક્ષિકાનું અંગત વિડીયો વોટ્સઅપ સ્ટેટસમાં મૂકીને તેને બદનામ કર્યો હતો. આખરે ત્રાસથી કંટાળીને શિક્ષિકાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વિજય વિરુદ્ધ શારીરિક અને આર્થિક શોષણ તેમજ બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાત. પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી જ સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.